બધા એને કેમ આગલા ધોરણમાં પ્રવેશ કરે અને ત્યાં એક શિક્ષકને મૂકીને બીજો શિક્ષક એ અપનાવે છે. બસ એવી રીતે સ્વાભાવિક સમષ્ટિગત જેમ જેમ તમારો વિકાસ થાય અને એ વિકાસ અનુસાર ગુરુના શરીરો ફરે, પણ ગુરુ તત્વ જે છે, સદગુરુ તત્વ જે છે એ તો બધાની અંદર અંશયુક્ત છે. બોડી ફરે છે, નામ ફરે છે, અભિવ્યક્તિ ફરે છે, એંગલો ફરે છે, પણ ગુરુ તત્વ નથી ફરતું. બરાબર? એટલે આપણે જોડાવવું છે ક્યાં? તો કે નામ રૂપ અને શરીર દેહધારી છે એની સાથે નથી જોડાવું, આપણે સદગુરુ સાથે જોડાવવું છે. બરાબર? તો સદગુરુ સાથે કઈ રીતે જોડાવવું, કેમાં ફરા છે, કેમાં એમ્પ્ટીનેસ છે, કે જેથી એના સાનિધ્યમાં રહેવાથી આપણને જે અમૃત મળશે એ પીવું જોઈએ. તો એનો સંગ રાખવો જોઈએ, એમાં ગલત સ્થાને ન ચાલ્યા જઈએ. તો આપણા અંતઃકરણને એવું પાત્ર બનાવીએ કે જેમાં એની ઓળખ થાય. બરાબર? અને એમ કહે છે કે ધારો કે તમારું અંતઃકરણ એક સદગુરુને જ નહીં, પણ એમ કે એ અંતઃકરણ જ્યારે તમારું ઓળખ કરતું થશે તો તમને સાચા સાધકનું પ્રમાણે આપશે. કોઈ યોગીઓ હશે, કોઈ યોગ માર્ગે હાલેલું હશે, તો એની ગતિવિધિ પ્રાણની અંદરના અંતઃકરણની અંદર, એના બોડીની અંદર કેવી રીતે છે, તો એનું પ્રતિબિંબ એ તો પાડશે. તો જે વસ્તુ તમારા સાધનાથી વિકાસ ન થયો હોય, તમારી સાધનાની અંદર એ વસ્તુની જાણ ન હોય અને તમારે શાસ્ત્ર વાંચો ત્યારે ખબર પડે, તો એ આપણને વાંચવું નથી પડતું. પણ અંતઃકરણ જ એવું છે કે એ જેની આગળ જાય છે એની આગળ તમે એ આઈનો રાખીને જુઓ છો. તો એવા સાધકોએ જે વસ્તુની તમને જાણ ન હોય એવી વસ્તુની તમારું અંતઃકરણ એનું પ્રતિબિંબ પાડીને જાણ કરાવે, અને એ જાણ કર્યા પછી તમારો એનો અનુભવ તમારો અનુભવ બની જાય, અને એ અનુભવમાંથી જે બોધ થયો હોય ને, તો પછી એને શાસ્ત્ર વાંચવાની જરૂર ન હોય, એ પોતે એમ કે આ મારો અનુભવ છે. બરાબર? એટલે અંતઃકરણ એમથી જેટલું રહે એટલું એ વધારે દરેક વ્યક્તિની સન્મુખ જતાં એની અંદર જુદી જુદી જાતના બોધો થાય. બરાબર? બીજું, પાત્ર બનવાનો પુરુષાર્થ કરવાનો છે, પણ ક્યાંય જવાનો, જોડાવાનો, કે કોઈની સાથે સંબંધ જોડાવાનો, કે અમુક વસ્તુ લઈને શીખી લેવાનો, એવા વિચારો ક્યાંય કરવાના નથી. કેમ? ખાલી પાત્ર બનો. પાત્ર બનો એટલે તમને ખ્યાલ આવે કે તમને પોતાને નથી ખબર કે જેમ મા બાપ હોય, એનું બાળક બહુ હોશિયાર હોય ને જો એ ભણતું હોય તો મા બાપ કેવા છે કે એ 9મામાં હોય તો 10માની તૈયારી કરી લે. 10મામાં કયો ટીચર રાખવો, કઈ રીતે એને ગાઈડ્સનું બધું અપાવવું, એને કેવી રીતે તૈયાર કરવો, એની કેટલી સુવિધાઓ દેવી, તો એ બધી તૈયારી બાળક નથી કરતું, મા બાપ કરી લે છે. બરાબર? એવી રીતે સમષ્ટિની અંદર ભલે અવ્યક્તમાં તમને કંઈ દેખાતું નથી, પણ જે સંતો ચાલ્યા છે, જેને આ અનુભવ કર્યો છે, તો એને એટલી ખબર પડી છે કે પાત્ર બનતા પીરસણું છે ને સામેથી આવે છે, એને લેવા જવું નથી પડતું. આ સચોટ કહું છું, આ શરીરનો અનુભવ છે. અને તમને ખ્યાલ નહીં હોય ને એટલે હદ સુધી કહું છું કે ધારો કે કોઈ વિષય આપણે આગળ અજ્ઞાતમાં પડી છે, આપણને નથી ખબર એ વિષય પરથી આમ, અને આપણી સન્મુખ કોઈ એવી વ્યક્તિ આવવાની હોય અને એ વ્યક્તિ આપણને અમુક પ્રશ્ન ઉત્તરી કરવાની હોય અને જેને આપણને કાંઈ ખબર જ ન હોય. બરાબર? તો એ પરમાત્મા અવ્યક્ત હોવા છતાં કેવી રીતે વ્યક્ત થાય અને કેવી રીતે આપણને આવીને એની માહિતી આપી જાય. જેમ આપણે એમ કહીએ કે બાળકને પરીક્ષા દેવાનું હોય તો ટીચર એને પોઈન્ટ આપે કે આ પોઈન્ટને પાકા કરી લેજો, આ પોઈન્ટ તમારી પેપરમાં આવશે અને આનો આન્સર તમને આપવો પડશે. બરાબર? એમ પરમાત્મા એના જે સાધક, જેના શરણાગતમાં છે એના, તો એવા શરણાગતિ વ્યક્તિની આગળ જઈને એ આપણને એમ કહી દે કે આવા પાત્ર આવશે ને આવું તમને પૂછશે, પાકું કરી લો. બરાબર? અને એ વ્યક્તિને એ બધો બોધ આપી દે, અને બોધ આપ્યા પછી એવી વ્યક્તિ જ્યારે આવે ને ત્યારે એનો આન્સર છે ને એ પરફેક્ટ આપી શકે.
બરાબર. તો એની અંદર એ આ જ્ઞાન માટે વાંચવાની કે કોઈ આગળ પાકું કરવાની કે એવી કંઈ જરૂરિયાત લાગતી નથી. લાગે છે એટલું કે તમે એમટી છો, તમે શરણાગત છો, તમે પરમાત્મા આગળ ખુલ્લા છો. તો એ ખુલ્લાપણું જે છે ને એ જ જ્ઞાનના મહાસાગરને ઉતારે અને એ જ આન્સર આપે. એને ભય કરવાની જરૂર હોતી નથી. જેમ આપણે જોઈએ છે તો પ્રકૃતિની અંદર એવી વ્યવસ્થા આપી છે, જે વ્યવસ્થાની અંદર આપણને બોધ આપવામાં આવે છે. અવ્યક્ત રીતે અવ્યક્ત તત્વ વ્યક્ત થઈને આપણને કેવી રીતે બોધ આપે છે આપણને જોવા મળે છે. કે બગીચાની અંદર ફૂલ ખીલે છે તો એ ખીલે છે તો ભમરાને કંઈ કાગળ લખવો નથી પડતો. એ જેવું ખીલો એટલે ગમે ત્યાં ભમરો હોય ત્યાં વયો જાય. બરાબર. એમ અહીંયા એવું છે કે તમે જેટલી ક્ષણ તમારું અંતઃકરણ તમારા અહંકારથી નિષ્ક્રિય થયું ને, તો અવ્યક્તની અંદર જે સીધો સંતો, જે જ્ઞાનના તરંગો હોય, જે સ્થિતિના તરંગો હોય, પ્રેમના તરંગો હોય, બોધના તરંગો હોય, એ તો આમ ઘૂમતા જોઈએ આપણી આસપાસ, જેને આપણે જોઈ નથી શકતા. બરાબર. પણ અંતઃકરણ જેવું નિષ્ક્રિય થઈ જાય, અંદર એમ્પ્ટીનેસ હોય, શાંત હોય, એટલે એ અંદર પ્રવેશી જાય અને પ્રવેશીને તમને પ્રેરણા આપી દે છે. બરાબર. તો અર્થ તો આટલો થયો કે એમ્પ્ટી રહેવું છે અહંકારથી. આ પુરુષાર્થ કરવાનો છે, બીજો કોઈ પુરુષાર્થ કરવાનો એ નથી. બરાબર. એટલે એ જાણવા માટે, સમજવા માટે દરેક બાળકોની સાધનાઓ જુદી જુદી હોય. દરેકની પ્રકૃતિ અનુસાર સાધના હોય. કોઈ ભાવવાહિક હોય, કોઈ જળવાહિક એટલે દૈહિક હોય, અને કોઈ બુદ્ધિધારી હોય. બરાબર. તો બુદ્ધિવાળા હોય એના સાધનો બુદ્ધિગત હોય, ભાવવાળા હોય તો એના સાધનો ભાવગત હોય. અને દેહની અંદર જ જે લોકો દેહની અંદર વધારે પડતા રહેતા હોય અને મજૂરીમાં માનતા હોય, સતત કર્મ પ્રવૃત્તિ કરનારા હોય, તો એની ધારા એ પ્રમાણે હોય. બરાબર. તો જે વ્યક્તિ જ્યાંથી ચાલે છે ત્યાંથી આ ત્રિવેણી સંગમ તો હોય જ છે. એની અંદર જે ધારો કે કર્મ સેવા કરવાવાળા હોય તો એની અંદર એ ભાવનો વિકાસ થાય, એની અંદર એ જ્ઞાનનો વિકાસ થાય. બરાબર. જેમ જેમ શુદ્ધિકરણ થાય એમ એમ એની અંદર વિકાસ થતો જાય. અને જો કોઈ હેતુ ન હોય તો એ પરમ તત્વ સુધી પહોંચી જ જાય છે, એમાં શંકાને સ્થાન નથી. બરાબર. નદી પૂર્વમાંથી આવતી હોય તો એ ભલે, નદી પશ્ચિમમાંથી આવતી હોય તો એ ભલે, નદી ઉત્તરમાંથી આવતી હોય તો એ ભલે, પણ છેલ્લે જાય સાગરમાં, કારણ કે એનું લક્ષ સાગર છે. બરાબર. એમ આપણા બધાનું જો લક્ષ સાગર જ હોય તો કયો માર્ગ લો છો એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે હેતુ વગર તમારું લક્ષ્ય આત્મદેવ છે કે નહીં. કર્મમાંય હેતુ નહીં, ભક્તિમાંય હેતુ નહીં, શાસ્ત્રના અધ્યયનમાં હેતુ નહીં, પણ ફક્ત જો પરમાત્મા હોય તો તમે આ ગમે તે સાધનના માધ્યમ દ્વારા એ લક્ષ્ય સુધી પહોંચી શકો એમ છો. અને ત્રણ વસ્તુ આની અંદર આવે ને આવે. છેલ્લે જેમ આપણને એમ કહે કે સ્થૂળ કર્મ કરતાં કરતાં હનુમાનજીની અંદર ભાવે આવ્યો અને જ્ઞાને પ્રગટ થયું. બરાબર. એવી રીતે નરસિંહ મહેતાની અંદર ભક્તિ હતી અને ભક્તિની અંદર ભાવ આવ્યો, ભાવની સાથે સાથે સેવાએ થઈ અને સેવાની સાથે સાથે એને જ્ઞાને થયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિચુજવે રૂપનંતે એક ભાષે એ બોધે એની અંદર થયો. બરાબર. જ્ઞાન માર્ગે હાલેલા ચૈતન્યમાં પ્રભુ, જેને જ્ઞાનની અંદર કેટલાયને હરાવેલા હતા, પણ એ જ્ઞાન લીધા પછી એ ભક્તિમાંય આવ્યા, કીર્તનમાંય આવ્યા, સ્થળે સ્થળે નાચ્યા પણ ખરા, બધુંય કર્યું. તો એ ભાવે એની અંદર તો આવ્યો અને કર્મય આવ્યું. બરાબર. એટલે શું કહે છે, જે સાધન લો એમાં બે જે સાધન છે એની અંદર જે ભાવ છે, જ્ઞાન છે, તો ગમે તે સાધનના માધ્યમ દ્વારા જાઓ પણ આ બે અંદર આવી જ જાય, એમાં ક્યાંય કચાશ ન રહે. પણ ક્યારે ન રહે તો તમારી અંદર હેતુ ન હોય અને લક્ષ્ય પરમાત્મા હોય તો જ. બરાબર. એટલે આપણું લક્ષ્ય જો પરમાત્મા હશે, શુદ્ધ અધ્યાત્મ જ હશે ને, તો વચ્ચે વચ્ચે જે પણ આવે અંતઃકરણ એમ્પ્ટી રાખવું છે, ખાલી રાખવું છે. અને એ અંતઃકરણની અંદર જે પ્રતિબિંબ પડે એ જોવા છે.
ધારો કે વ્યવહારિક વ્યવસ્થાની અંદર જાઓ અને વ્યવહારિક વ્યવસ્થાની અંદર એ અંતઃકરણ ધારો કે અશાંત થાય, વિક્ષિપ્ત થાય, ક્રોધવાળું થાય, રાગવાળું થાય, દ્વેષવાળું થાય, તો એની અંદર ફરિયાદાત્મક વૃત્તિ નહીં જોઈએ, પણ અંતઃકરણે બતાવ્યું. બરાબર, અંતઃકરણે શું બતાવ્યું? તો બેહોશની અંદરની જે પ્રકૃતિ હોય એનું આપણને દર્શન કરાયું. બરાબર, તો એનું દર્શન કરી લીધું, જાણી લીધું, તો આપણને એક બોધ થયો કે બેહોશની અંદર આ હોય. બરાબર, પછી એ જ અંતઃકરણ અહીંયાથી એની જોડે તાદાત્મ્ય ન કરો, અસંગ રહો, તો તમે એ જ શરીરને સત્સંગમાં તમે લઈ જાઓ તો અહીંયા એ વાતાવરણને પકડશે. બરાબર, તો અંતઃકરણ એક એવું પાત્ર છે કે જ્યાં જાય ને એનું એ પ્રતિબિંબ પાડે છે. તમારે તો ખાલી પ્રતિબિંબ જોઈને ખાલી જ્ઞાન લઈ લેવાનું છે, એ બતાવે છે સામે શું છે બસ. બરાબર, એ જાણ્યા પછી એનો બોધ લઈ લેવાનો, પણ એની સાથે તાદાત્મ્ય નથી થવાનું. આપણે તો ઊભું ક્યાં રહેવું છે? તો જેમ તમને કીધું કે આપણે ભાન સ્વરૂપ છે, આપણે દ્રષ્ટા સ્વરૂપ છે, આપણે પ્રેમ સ્વરૂપ છે, આપણે આનંદ સ્વરૂપ છે. એ ખીલાને આપણે છોડવું નથી. આપણા આધારના માધ્યમ દ્વારા અંતઃકરણમાં પડતું જે પ્રતિબિંબ હોય એને આપણે જોઈએ છીએ. આપણે અંતઃકરણ પણ નથી, અંતઃકરણની અંદર પડતી અવસ્થાઓ કે વિક્ષેપો હોય એ પણ આપણામાં નથી. એ બોધને દ્રઢ કરવો છે. બરાબર, તો આ અંતઃકરણની અંદર સતત તમે સજાગ હોવ ને તો જ તમે હર પાર હર ક્ષણ વ્યવહારિકગત અથવા અધ્યાત્મગત અથવા ધર્મગત જે સંસ્કારો આપણી સામે આવે છે, મૂકે છે, પ્રતિબિંબો પાડે છે, તો એ બધાનો બોધ થાય. તમને એક બોધ વગર તમે વંચિત ન હો. બરાબર, એટલે તમારે એ ધ્યાન દેવાનું છે. ખાલી જેમ કોઈ વ્યક્તિ હોય અને તમને ખ્યાલ હોય તો કોઈ પણ સ્ટોરની અંદર ટીવી મૂક્યું હોય અને એ એટલા માટે મૂક્યું હોય કે ભાઈ દરેકનો વિડીયો ઉતરતો હોય અને વિડીયાની અંદર એને પકડવો છે કોણ? ખરીદે છે એ કે ચોર કરે એને પકડવો છે? વિડીયો મુકાયો શું કરવા? દરેક સ્ટોરની અંદર જે વિડીયો મુકાયો એ શું કરવા મુકાય? કેમેરા મુકાણા શું કરવા મુકાણા છે? તો દરેક વ્યક્તિ શું કરે છે, શું નથી કરતી, અને કોઈ ચોરી થાય તો એ ચોર પકડાઈ જાય એના માટે મૂકીએ છીએ. બરાબર, એમ એવી રીતે એ તો ત્યાં આપણે મૂકીએ છીએ. બરાબર, અને એ પરમાત્માએ આપણી અંદર પ્રેરણા આપીને આપણે આ સાધનને આપણે ઉત્પન્ન કર્યા અને આપણી સુરક્ષા માટે આ એક સુવિધાઓ આપણે આપણા અણમોલ સ્ટોરની અંદર મૂકી દીધા. બરાબર, તો પરમાત્માએ કીધું કે મારી પ્રેરણાથી તને આટલી સુવિધાઓ તું લેશ, એ સુવિધાનો ઉપયોગ તું તારા માટે કેમ નથી કરતો? તારોય અંતઃકરણ એક એવું છે કે જેની અંદર તારે કેમેરા રાખવાના છે, તારે એની અંદર જોવાનું છે કે તારા આ સ્ટોરની અંદર આની અંદર કેટલાય પ્રકારના ચારે બાજુની દિશાઓમાંથી, વ્યવહારમાંથી, શાંત બેઠા હોય તો અવ્યક્તમાંથી આપણી અંદર કેટલાય અંદર આવે છે ને જાય છે. બરાબર, તો એની અંદર તમે કેમ શોધ નથી કરતા કે મારી શાંતિને કોણ ચોરી ગયું, મારા આનંદને કોણ ચોરી ગયું, મારા પ્રેમને કોણ ચોરી ગયું, આમાં કોણે કયું ખરીદ્યું? તમે કેમ નથી જોઈ શકતા? બરાબર, આપણને પરમાત્મા એ પાસે કે જો જે મારો અણમોલ આ દેહ છે, આ દેહની અંદર તને સાધન આપ્યું છે કેમેરા જેવું, અને એ કેમેરાની અંદર પડતા જે પ્રતિબિંબો છે તું કેમ નથી જોતો? તને કેમ નથી ખબર પડતી કે તારી શાંતિ કોણ ચોરી જાય છે? તને કેમ નથી ખબર પડતી કે તારો આનંદ કોણ ચોરી જાય છે? તને કેમ નથી ખબર પડતી કે તું નિષ્ક્રિય છે ને સક્રિયતાની ઉપાધિ તને આપી જાય છે? કોણ છે? આપણને પરમાત્માએ આપ્યું છે. બરાબર, તો આપણે એનો ઉપયોગ કેમ નથી કરતા? એ ઉપયોગ આપણે સ્ટોર માટે કરીએ છીએ, એ ઉપયોગ આપણા ઘરના રક્ષણ માટે કરીએ છીએ, પણ આત્મદેવ રૂપી જે ઘર છે એ ઘર માટે કેમ નહીં? એના માટે આપણે સજાગ કેમ નથી? તેનો અર્થ થયો કે ઈશારો આમ છે, આમ નથી. જો સાધન આમ આપણે સર્જન કરીએ છીએ, એ જ સાધન અહીંયા સર્જન થઈને બેઠું જ છે. સર્જિત કરીને જ પરમાત્માએ આપણને આપ્યું છે,
નવું સર્જન કરવાનું નથી. બરાબર. પહેલાંમાં તો ક્યાંક બગડશે ખરું, અહીંયા બગડવા પણ એમ નથી. બરાબર. તો અહીંયા તમારે એ સતત હર પલ હર ક્ષણ તમારે ધ્યાન દેવાનું છે. બરાબર. તો આ એક વખત તમને પ્રયોગ કરાવીશ, તમારે મને કહેવાનું છે. બરાબર. કે આમાં પરા ક્યાં છે, કેમાં આચાર્ય પદ છે, પાંડિત્ય છે પણ પરા નથી, એ તમારે મને કહેવું પડશે. બરાબર. એ કસોટી માટે નથી, સરખામણી માટે નથી, પરાની ઓળખ માટે છે. બરાબર. બીજું એક છે કે તમને કાલે એક સમજાવવામાં આવ્યું હતું કે મન જે છે એ મનનું જે કામ છે એ એવું કામ છે કે જે વસ્તુ જેવી હોય એવી એ જોવા નથી દેતો. ખરેખર એ યોગ કરતું સાધક છે. એને બદલે એ સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈને આપણને આત્માને પરમાત્માનો વિયોગ કરાવી દે છે. બરાબર. તો એ સાધન ખરેખર યોગ માટે અપાયું હતું અને થઈ ગયો છે વિયોગ. બરાબર. બીજું, આપણને એ ખબર પડે છે કે આપણે માનવ દેહની અંદર જો આવ્યા તો એનો અર્થ એમ થયો કે આપણી આગળ બે પાસા છે. આપણી આગળ બે પાસા છે. કયા પાસા છે? તો કોઈક શુભ કર્મ પણ છે. બરાબર. અને કોઈક એવા હેતુવાળા કર્મ છે કે જેનું ભોગાયતન બાકી છે. બરાબર. તો એક તો પ્રારબ્ધ ભોગવવા માટે, બીજું એક છે કે શુભ કર્મ છે કે જેની અંદર આપણે આ દેહને પામ્યા છે, કે જેની અંદર આપણને પરમાત્માએ વિશેષ રૂપે સાધનો આપ્યા છે, જે સાધનના માધ્યમ દ્વારા આપણે આપણા પોતાના આત્માને નિજી સ્વરૂપને સમજી પણ શકીએ, સાધનનો ઉપયોગ પણ કરી જાણીએ અને પ્રારબ્ધને ભોગવીને આપણું જે આ સૂક્ષ્મ દેહ છે એને આપણે મુક્ત કરી શકીએ. બરાબર. કારણ કે આ સૂક્ષ્મ દેહ જે છે, જેમ તમને કહેવામાં આવે છે કે ભાઈ આ દેહને તો કોઈ ઘરાક ન હોય કે કોઈ સંબંધીગત કોઈ વ્યક્તિ ના હોય તો મ્યુનિસિપાલિટી પોતે લઈને બાળી નાખશે, એ તો બળવાનું જ છે. બરાબર. પણ સૂક્ષ્મ દેહ જે છે એને કોઈ બાળતું નથી. બરાબર. એ તો આપણે જાતે જ એને અગ્નિ મૂકવી પડશે. આપણે જ્યાં સુધી અગ્નિ નહીં મૂકીએ ત્યાં સુધી એનો વિરામ નથી. બરાબર. એટલે સાધના ન આત્માને પ્રાપ્ત કરવા માટે છે, ન તો આ સ્થૂળ દેહ માટે છે. તો આપણે જે કંઈ પુરુષાર્થ કરશું એ આપણા સૂક્ષ્મ દેહની અંદર પડેલા જે વાસનાના બીજો છે એનાથી મુક્તિ મેળવવા માટે આપણે કરશું. બરાબર. કારણ કે આપણે સૂક્ષ્મ દેહને એના પોતાના ઘરમાં જવા દેવું છે. એ જેમાંથી ઉત્પન્ન થયો છે એમાં આપણે એને વિરમાવવા માંગીએ છીએ. બરાબર. એટલે સૂક્ષ્મ દેહની ગતિ એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં એના કર્મ અનુસાર, એની મતિ અનુસાર થાય છે, બાકી આત્માની નહીં. બરાબર. એટલે એક વાત દ્રઢ થઈ ગઈ કે આત્મદેવ જે છે એ સર્વવ્યાપી છે. દેહ હોવા છતાં એના ભેદ નથી પડ્યા. સામાન્ય એનું સ્વરૂપ છે, પણ ચૈતન્ય જે દેવ છે એ સતરૂપે હોવાપણા રૂપે બધાની અંદર એક સરખો પ્રકાશે છે. પણ અંતઃકરણની ઉપાધિ એ વિશેષ રૂપે છે. અને વિશેષ રૂપે પણ એ કેવો છે? તો એનું કામ છે પ્રકાશવાનું, એનું કામ છે બોધ આપવાનો અને જે વસ્તુ જેવી છે એવી બતાવવાનું. બાકી એનું બીજું કામ નથી. એ ન તો સક્રિય છે, ન તો એ નિષ્ક્રિય છે. એ જેવો છે એવો છે. પણ અંતઃકરણની ઉપાધિએ આપણને લાગે છે કે સક્રિય છે અથવા એ નિષ્ક્રિય છે, પણ એ છે નહીં, એનાથી પર જ છે. બરાબર. મન છે એ એક એવું સાધન છે કે એક બાજુ આપણું પ્રારબ્ધ છે, તો એ પ્રારબ્ધને ભોગવવા માટે આ દૈહિક જે આવશ્યકતા હોય એ આવશ્યકતાને પૂરી કરવા માટે ઈચ્છા પ્રગટ કરવી અંદર, અને ઈચ્છા પ્રગટ કર્યા પછી 5 પ્રાણોનો આધાર લઈને બહિરંગ કર્મેન્દ્રિયના માધ્યમ દ્વારા વિષય સુધી જવા માટે જ્યાં સુધી મન ઊભું ન થાય ત્યાં સુધી એ જઈ ન શકાય. આ દેહ સક્રિય થઈ ન શકે. એટલે એમ કહે છે કે ઈચ્છા થતાં જ મન સંકલ્પ વિકલ્પ પ્રગટ કરી દે છે
અને પ્રગટ કર્યા પછી આ દેહને એ ચલિત કરે છે, એટલે ગતિ આપે છે, બરાબર. પણ એ ગતિ ક્યારે આપે છે? તો આપણી અંદર બીજ પડ્યા છે, એ બીજ અનુસાર એ આપે છે. આની આવશ્યકતા છે, એટલી જરૂરિયાત જો આપણે પૂરી પાડીએ તો એ વિકૃતિ નથી. પણ વાસનાના જે બીજ છે એ જ્યારે આપણને સક્રિય કરીએ છીએ અને એ વખતે જો આપણે બેહોશ હોઈએ તો પછી આ મન છે એ આપણને ક્યાં લઈ જાય? તો કે સમયની અંદર રાખીને સંસ્કાર અનુસાર આપણને ગતિ આપે, અને એ ગતિની અંદર હેતુ હોય, અને હેતુ હોય એટલે શુભ હોય તો એવા ફળ, અશુભ હોય તો એવા ફળ. શુભની અંદર તમારે સમજી લેવાનું, આત્માને પોષતા હોય તો એ શુભ છે, અહંકારને પોષતા હોય તો એ અશુભ છે. બસ શુભ અને અશુભની વ્યાખ્યા આટલી જ સ્વીકારો, એનાથી આગળ જવું નથી, બરાબર. બીજું એક છે કે તમને કહેવામાં આવ્યું છે કે સદ્ગુણ કેવો કોને? જેમ ગીતામાં બતાવ્યા છે કે આટલા દેવી ગુણો છે, એ બધાય જે ગુણો છે એ ખરેખર અહંકારના કેન્દ્રમાં ન હોય, પણ આપણે હોવાપણામાં જ્યારે આવી જાય તો એ બધાએ ગુણ જે છે એ વિશેષ રૂપે વાસ્તવિક જે દેહની અંદર, પ્રકૃતિની અંદરના જે ગુણો છે એ આપણી અંદર પ્રગટ થઈ જાય. પણ જો એ બેહોશી હોય તો અહંકારના કેન્દ્રમાંથી જે ગુણો પ્રગટ થાય એ આત્માને પોષતા ન હોય, એ સુખ કે શાંતિ આપતા ન હોય, પ્રેમને પ્રગટ કરતા ન હોય, પણ અશાંતિ આપતા હોય, રાગ દ્વેષ કામ ક્રોધના વમળમાં આપણને નાખતા હોય, એ આપણને બધાને અનુભવ છે, બરાબર. બીજું કે જેમ આત્માનો આપણને બોધ થયો, જેમ દેહનો બોધ થયો, એમ મને યોગ કરનારું સાધન છે, પણ વિયોગ થયો કેમ? એમ તો કાલે તમને સમજાયું કે જેવી બેહોશી આવે, નામરૂપની સાથે આપણે તાદાત્મ્ય થઈએ એટલે તમે જોજો કે સંબંધગતની અંદર જ તમે કંઈક બનો છો, બરાબર. કાં પિતા બનો, કાં માતા બનો, કાં બેન બનો, કાં ભાઈ બનો, કંઈ પણ બની જાઓ છો, બરાબર. એટલેથી અટકતા નથી. તો ડિગ્રીના માધ્યમ દ્વારા કોઈ સત્તાધીશ બની જાઓ છો, કોઈ ડૉક્ટર બની જાય, કોઈ વકીલ બની જાય, કંઈ ગૃહિણી બની જાય, સંન્યાસીની બની જાય, સાધક બની જાય છે, બરાબર. જ્યાં બનવા પણ ઊભું થાય ને ત્યાં સમજી લેવાનું કે અહીંયા આપણો સમય પ્રવેશ કરી ગયો. હોવા પણ અમારો તો ત્યાં ભૂતકાળે નથી, વર્તમાન કાળે નથી, અને ભવિષ્ય નથી. હોવાપણું છે, બરાબર. અને હોવાપણું છે શુદ્ધ વર્તમાન છે કે જેની અંદર સમય નથી, બરાબર. એટલે સાધકને જો હાલવું હોય તો એને ભૂતકાળનું ઘરે ન રખાય, ભવિષ્યનું ઘરે ન રખાય, એને વર્તમાન જે ઘર હોય ને એ ઘરમાં ઠરાય, બરાબર. હવે વર્તમાનના ઘરમાં જો તમે ઠરો, એ જ ઘરમાં રહેવા માટેનો તમે પ્રયત્ન કરો તો બને કે તમારું શુદ્ધ વર્તમાન પ્રગટ થાય. અને નહીંતર પછી એવું બને કે ભૂત અને ભવિષ્ય એવું હોય કે તે વર્તમાનના ઘરની અંદર તમને સતત સ્થિર ન થવા દે, બરાબર. એટલે એ કહે છે કે સમય આને જે મન છે એને સાવ તમે અખંડ ચોકડી નહીં મારી શકો. એમ ધારો કે આપણે એમ કહીએ કે સ્મૃતિ રહેવી જ ન જોઈએ, સંસ્કાર રહેવા જ ન જોઈએ, બરાબર. આપણી વૃત્તિ ન જ રહેવી જોઈએ, એમ તો એને કહેવામાં આવે કે આ દેહ મળી જ ગયો છે આપણને, એ દૈહિક આવશ્યકતા અનુસાર પ્રારબ્ધે મળેલા સંબંધો છે, અને સંબંધને અનુલક્ષીને વ્યવહારો છે, તો એ વ્યવહાર માટે આ સાધનની જરૂર તો પડશે ને સમયની જરૂર પડશે. જોજો હવે ક્યાં સમયની જરૂર નથી, ક્યાં સમય નથી, અને ક્યાં સમય છે, અને ક્યાં મનની જરૂર છે એ બતાવવા માગું છું. એટલું તમારે દ્રઢ કરવાનું છે. ઘણા સાધકો છે એ અધૂરું સમજ્યા હોય તો બને એવું કે સંસારની અંદર વ્યવહારને કાપે, વિચારો આવે તો એની અંદર ફરિયાદ આવી જાય, બરાબર. અને સ્મૃતિ સંસ્કારો ઝબકતા રહે તો એ બોલવાનું શરૂ કરે કે આની વિસ્મૃતિ થાય તો સારું. એમ પણ આપણને ખબર છે કે જ્યારે સંસ્કારોની વિસ્મૃતિ થઈ જાય તો એનો દૈહિક જે ધર્મ છે એની અંદર કેવી અરાજકતા આવે. એ હમણાં જ આનંદજીને કીધું કે એક સંત છે કે જેની વિસ્મૃતિ થઈ ગઈ, મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, પોતાને ખબર જ નથી કે ખાવાની જરૂર છે, પીવાની જરૂર છે, સૂવાની જરૂર છે, કોણ આવ્યું કોણ ગયું એની ખબર નથી.
તેનો અર્થ થયો કે ખબર નથી એટલે એ મુક્ત છે, ખબર હોય એટલે એ બદ્ધ છે. તો ના, એમ નથી બરાબર. એટલે કહેવા માગું છું શું, તો સ્મૃતિની જરૂર છે, મનની જરૂર છે, પણ કેટલી અને ક્યાં જરૂર નથી ને ક્યાં એનું અસ્તિત્વને રાખવાની આપણે જે મથીએ છીએ તો તે એને લઈને નથી જવાનું. એમ તો કે અંતરંગ તમે જ્યારે જાઓ, અંતરંગ તમારા આત્મદેવની શોધ કરવા તમે જ્યારે જાઓ ત્યારે આ સંસ્કારવાળું જે મન છે તેની જરૂર નથી અને સમયની જરૂર નથી. સમયનો અર્થ કે ત્યાં તમારે બનવાનું કાંઈ નથી. અહીંયા જે બન્યા છે એ મટી જવાનું છે, બરાબર. બીજું, સમય એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન, એ સમય છે. તો અંદર શોધ જ્યારે તમે કરો, પરમાત્માની શોધ કરો અથવા કોઈ વ્યક્તિને જુઓ તો ત્યાં સમયની જરૂર નથી. કેમ? તો સમય એ છે કે ભૂતકાળની સ્મૃતિ એ સમય છે, બરાબર. ભવિષ્યની કલ્પના એ પણ સમય છે, બરાબર. તો એ લઈને તમે જ્યારે જોવા જાઓ તો જે વસ્તુ જેવી છે એવી તમે નહીં જઈ શકો. તમે તમારા રંગે એને રંગી નાખશો, બરાબર. તો ત્યાંની જરૂર નથી, બરાબર. પણ હવે તમે વ્યવહારમાં આવ્યા. ધારો કે વ્યવહારની અંદર મા બાપની સાથે હો તો ભલે, પતિ પત્ની સાથે હો તો ભલે, સમાજની સાથે હો તો ભલે, સંપ્રદાયની સાથે હો તો ભલે, તો ત્યાં સમય અને મન બેની આવશ્યકતા છે. એટલા માટે કહું છું કે ધારો કે તમારી આગળ સ્મૃતિ ન હોય તો તમે માની જોડે ખરાબ વ્યવહાર કરશો, પત્નીની જોડે ખરાબ વ્યવહાર કરશો, ભાઈની જોડે ખરાબ વ્યવહાર કરશો, બાર ખરાબ વ્યવહાર કરશો. તમારી સ્મૃતિમાં હોવું જોઈએ કે આ માં છે, આ પત્ની છે, આ બેન છે, બરાબર. તો ત્યાં સ્મૃતિની જરૂર પડી ને. અને સ્મૃતિ ન હોય તો જો એટલે ત્યાં સ્મૃતિની જરૂર છે. ક્યાં? વ્યવહારમાં, બરાબર. તો ત્યાં સમયની જરૂર છે. કેમ? તો તમને ખબર હોવી જોઈએ બાયોલોજીકલ એ સમય છે, સમષ્ટિગત એ સમય છે. તો એ સમયની અંદર બહારના બધા વ્યવહારો ચાલે છે, સુવ્યવસ્થિત ચાલે છે, એમાં અરાજકતા નથી વ્યાપતી. એમ જન્મથી મૃત્યુ સુધીનો સમય છે કારણ કે એ સુવ્યવસ્થિત ચાલે છે. આ દેહની અંદર એની જે સમયે બીજ હોય એ અનુસાર એ વિકસે છે, વૃદ્ધિ પામે છે, નષ્ટ થઈ જાય છે, બરાબર. બીજની અંદર એ ડેટા પ્રમાણે એની અંદર એ સમય છે, બરાબર. તો વ્યવહારની અંદર સમયનો આધાર લેવામાં આવે છે, મનનો આધારે લેવામાં આવે છે. કે એ બે હોય તો જ તમે વ્યવહાર સુવ્યવસ્થિત કરી શકો, નહીં તમે કરી શકો, બરાબર. પણ અવિવેક કેમ આવી ગયો? તો અવિવેક એમ આવ્યો કે અહીંયા વ્યવહાર પૂરતો સ્મૃતિની જરૂર છે, બરાબર. પણ કઈ સ્મૃતિની ત્યાં જરૂર નથી. આમ તો ધારો કે હું અત્યારે આની જોડે વ્યવહાર કરું છું તો એ વ્યવહાર વખતે ભલે મને યાદ હોવું જોઈએ કે આનંદી છે અને એની જોડે મારે વ્યવહાર કરવાનો છે, બરાબર. પણ એવી સ્મૃતિની જરૂર નથી કે જેણે ગયે વખતે મારી જોડે આવો વ્યવહાર કર્યો તો મારે અત્યારે આની જોડે આ વ્યવહાર કરવાનો, એની જરૂર નથી. એટલે જે સ્મૃતિ શુદ્ધ વ્યવહારને અવરોધક પરિબળ બને એની જરૂર નથી, પણ જે સ્મૃતિ વગર વ્યવહાર થઈ શકે એમ નથી એ સ્મૃતિની જરૂર છે, બરાબર. તો એ સ્મૃતિની જરૂર છે. પછી મન છે એ જ્યાં સુધી વ્યવહારની અંદર સંકલ્પ ન કરે તો એ કાર્યસિદ્ધિને ના પામે. વ્યવહારમાં જેવી રીતે એક બાળક છે એ એવો સંકલ્પ ન કરે કે મારે એન્જિનિયર થવું છે તો એ નહીં થઈ શકે, બરાબર. એને આખા જીવનની અંદર વ્યવહારની અંદર એને સંકલ્પની આવશ્યકતા રહે છે, પણ વ્યવહારની અંદર, અધ્યાત્મની અંદર નહીં, બરાબર. અધ્યાત્મની અંદર એ શરૂઆતમાં તમને ધર્મની અંદર દેખાશે કે ભાઈ મારે આ માર્ગે જવું છે, એ સંકલ્પ કરીને નીકળશે. પણ છેલ્લે ક્યાં આવશે તો કે શુદ્ધ સંકલ્પમાં આવી જશે, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે સ્મૃતિ અને મન એ વ્યવહાર માટે આપણને આપવામાં આવ્યા હતા. પ્રારબ્ધને ભોગવી લેવાનું છે અને પોતાના નિજી સ્વરૂપને જાણ્યા પછી આ સાધનનો ઉપયોગ કરીને આપણે એમાંથી મુક્ત થવાનું છે. એને બદલે એવું થયું કે એના સતત સાનિધ્યમાં રહેવાથી થયું શું? તો એ એટલું બધું માલિક બની ગયું
કે એણે આપણને વિક્ષેપ કર્યા કે આપણને એક ક્ષણ પણ વર્તમાનના ઘરમાં રહેવા નથી પૂરતું. બરાબર, એક ક્ષણ એને એમ કહીએ કે તું અહીંયા એક ક્ષણ માટે સ્થિર થા, તો એ થતું નથી. એ અનેક પ્રકારના એક વસ્તુ પ્રાપ્ત થયા પછી બીજો સંકલ્પ લઈ લે, એ વસ્તુ પ્રાપ્ત થાય પછી ત્રીજો લઈ લે, તો જીવને એક સ્થાન ઉપર ઠરવા દેતો એ નથી. અનેક સંકલ્પો કરીને આપણને એ ઉઠાવી જાય છે. બરાબર, તો સાધકે એ વસ્તુમાં બહુ ખ્યાલ રાખવાનો છે કે વર્તમાન જ ઘર રહેવું જોઈએ. કાલનો કોઈ સંકલ્પ ઊભો ન કરવો. અભિવ્યક્ત કરો. તમારી ઈચ્છા અંદર હોય તો એને વ્યક્ત કરો, પણ વ્યક્ત કર્યા પછી એને ચોંટી ન જાઓ. પછી મૂકી દો એમ કે હરી ઈચ્છા હશે તો થશે, પછી હરી ઈચ્છા પર મૂકી દેવાનું. બરાબર, પણ જો તમે એને ચોંટી પડો અને આ કરવું જ છે, અને રાતના જો આપણો શ્વાસ બંધ થઈ જાય તો એ જે સંકલ્પ છે એ તમને નવો જન્મ આપી દે. બરાબર, એટલે સાધકે સજાગ થવાનું છે. એ સંકલ્પે કરવા તો કયા કરવા, તો કે આત્મા સિવાયના કોઈ નહીં. પ્રકૃતિગત અહંકારને પોષતી જે પ્રવૃત્તિઓ હોય એના સંકલ્પ નહીં કરવાના. આત્માને પોષતા જે પ્રવૃત્તિઓ હોય એના સંકલ્પો તમે રાખો. બરાબર, તો મન છે એક વ્યવહારમાંય છે, મન છે એ અધ્યાત્માય સહયોગી છે. પણ એ ક્યારે સહયોગી બને? તો તમારી અંદર આ વિવેક આવે તો. જેમ તમને કીધું કે જો વિવેક ના હોય તો વ્યવહારિક વ્યવસ્થા છે એ પણ કથળે છે, તમને ખ્યાલ હોય તો. બરાબર, વિવેક ના હોય તો અંતરંગે કથળે છે. તમે એક ધ્યાન દો કે જેમ વ્યવહારિક વ્યવસ્થામાં મેં તમને કહ્યું છે કે કૌશલ્યા માતા વિવેક ભૂલ્યા, દ્રૌપદી બોલવામાં વિવેક ભૂલ્યા, જોવામાં માતા સીતા વિવેક ભૂલ્યા, અને બોધની અંદર વિવેક ભૂલ્યા માતા પાર્વતી. તો બહેનું શું? આ બધાને ઇતિહાસ ખબર છે. બરાબર, તો બહિરંગ અવિવેકતાએ શું કામ કર્યું? સ્થૂલ જો તમે દેહ શબ્દ સ્થૂલ, બરાબર, જોવું સ્થૂલ, હાસ્ય કરવું સ્થૂલ, વ્યવહાર કરવો સ્થૂલ, બરાબર, અભિવ્યક્ત કરવી સ્થૂલ. પણ એ સ્થૂલે કેવો સંતાપ કર્યો તમે જુઓ તો રામાયણે બોલે છે, મહાભારતે બોલે છે, અને આપણને કહેવામાં આવે છે કે વ્યવહારની અંદર આટલો વિવેક રાખો. કેટલું બોલવું, કેટલું વહેવું, કેટલું જોડાવવું, કેટલું નહીં જોડાવવું, શું જોવું, શું નહીં જોવું, શું સાંભળવું, શું નહીં સાંભળવું, એનો વિવેક હોય તો તમને અંદર અરાજકતા નથી આવતી. બરાબર, પછી આંતરવિવેક. તો આંતરવિવેકની અંદર તમારે જોવાનું છે કે સાયકોલોજીકલ જે પરિબળ છે એ અવિવેકતાને લીધે હાવી છે આપણી ઉપર. બરાબર, પણ જો આપણને ન્યાય વિવેક હોય તો દૈહિક ધર્મ અનુસાર જે થતા પરિબળો હોય, સંબંધગત થતા જે પરિબળો હોય, આ તો એ પરિબળોની અંદર ભવિષ્યનું લક્ષ્ય તોડીને જો વ્યક્તિ સ્વમાં સ્થિર રહેતી હોય તો સાયકોલોજીકલ પરિબળ ઊભો નથી થતો. બરાબર, પણ જો વ્યક્તિ ભવિષ્યને લક્ષ્યમાં એ રાખી દે અને અંતરંગ વિચારના માધ્યમ દ્વારા એ પરિબળોને મોટા જો રૂપ આપી દે તો તમારી અંદર શાંતિ, વિક્ષેપ, ડામાડોળ, ભય એ બધા અંતઃકરણની અંદર પ્રગટ થઈ જાય છે. બરાબર, તો ત્યાં વિવેક હોવો જોઈએ કે દરેક વસ્તુને વિચારના માધ્યમ દ્વારા એને મૂલ્યાંકન ના અપાય અને એટલા બધા એને તાદાત્મ્ય થઈને એટલું રૂપ જે નાનું છે એને મોટું રૂપ ન સર્જી દેવાય કે જેથી આપણને અંતરંગ અશાંતિ ઊભી થઈ જાય છે નહીં અને કરી દે ઊભી. બરાબર, તો ત્યાં વિવેક હોવો જોઈએ કે આપણે જે શુદ્ધ વિશેષ સ્વરૂપે જે દ્રષ્ટા સ્વરૂપ આપણી અંદર છે અહીંયા આપણે રહેવાનું છે, અને આ જે અહંકારનું જે કેન્દ્ર છે એને આપણે છોડી દેવાનું છે. એની સાથે આપણે તાદાત્મ્ય નથી કરવાનું કે જેથી અવિવેકતા આવે અને આપણા અંતઃકરણને ડામાડોળ કરી દે. બરાબર, ત્રીજો વિવેક ક્યાં છે કે જેની અંદર તમે વિશેષ રૂપે પણ ઊભા રહો ને તોય દ્વૈત તો રહે, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ અહીંયા વ્યક્તિનો દ્વૈત છે,
તો ત્યાં વ્યષ્ટિ અને સમષ્ટિનો દ્વૈત છે. તો એની અંદર તમને જો વિવેક ના હોય તો તમે છુમાં ના આવી શકો, તમે હુંમાં ઊભા રહી શકો. બરાબર. તો જ્યાં સુધી હું હોય ત્યાં સુધી જન્મ તો છે. હું હોય કારણ કે તમે અંતઃકરણ સહિત ઊભા છો. હજી અંતઃકરણને પેલી પાર નથી ગયા. બરાબર. તો સંતો કહે છે કે શુદ્ધ અધ્યાત્મ જેની અંદર પ્રગટ થયું ને એની અંદર છું છે, હું નથી. બરાબર. એને કહેવાય શુદ્ધ અધ્યાત્મ. જ્યાં સુધી હું રહેશે ત્યાં સુધી આ લોક કે પરલોકની ગતિ છે, પણ છું રહેશે તો કોઈ ગતિ નથી, જ્યાં કેવલ્ય મુક્તિ છે. બરાબર. તો કૂદકો ધીમે 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 આપણે મારવો છે. પછી મરાય ક્યારે? તો વર્તમાન દ્વાર છે એ દ્વારની અંદર રહેવાની કોશિશ કરીએ. મનનો કેટલો ઉપયોગ કરવો, કેટલો નહીં કરવો, કેટલાક સમયની અંદર રહેવું અને સમયને કેવી રીતે છોડી દેવું, સમયાતીતમાં કેવી રીતે ઊભું રહેવું, એની દૃષ્ટિએ આપણને સત્સંગ જો આપતો જ હોય તો એ સત્સંગને લઈને જો તમે ચાલો તો તમને ખ્યાલ હોય, તો તમને ખબર પડે કે જો તમે સતનો જ સ્મરણ સાથે જો ચાલો, દ્રષ્ટાનું સ્મરણ રહીને તમે ચાલો, વિશેષ રૂપે ચૈતન્યનો જો હું છે એનો જ આધાર લઈને જો તમે ચાલો, તો એ ખીલો એવો છે કે જે તમને વર્તમાનની અંદર છુની અંદર સ્થિર કરશે. બાકી એકે ખીલા એવા નથી કે જે તમને છુમાં પ્રવેશ કરાવે. બરાબર. સાધન ગમે તે હોય, હેતુ વગરનું સાધન હોય, લક્ષ્ય પરમાત્મા હોય, તો તમે આવશો છુમાં જ. બરાબર. તો સાધન મન ભલે હોય, બરાબર, પણ આ મન એવી રીતે ન થઈ જવું જોઈએ કે જે આપણા આત્માને છવરાવી દે અને આપણને ગતિ આપી દે. એટલી આપણી અંદરની સજાગતા જરૂરી છે. નહીંતર ચોર કેવી રીતે અંદર ઘૂસી જશે અને કેવી રીતે અણમોલ વસ્તુને લઈ જશે તમને ખબર નહીં પડે. બરાબર. દુકાનનો માલિક છે, સતત સજાગ છે, અને કદાચ એ અસજાગ થયો અને કોઈ વસ્તુ જતી રહી તો એને મેળવવા માટે મથે છે. એ મથે છે શેના માટે? એને મેળવવા. અને જ્યાં સુધી એ ન મળે ને ત્યાં સુધી ઊંઘને હરામ કરે છે. બરાબર. આપણે હજી સુધી એ સ્થિતિમાં નથી આવ્યા કારણ કે આપણે તો ખબર જ નથી કે આપણો અણમોલ ખજાનો શું છે. બરાબર. આપણે તો કેમેરા ગોઠવ્યા નથી, આપણને ખબર નહીં પડે કોણ ચોરી ગયું. બરાબર. પણ સજાગ રહેશો તો તમને ખબર પડશે કે ચોર આવે તે પહેલાં સજાગ થઈ ગયા હશો. આ નહીં તો ચોરી થઈ ગઈ તો તમે એને શોધશો કે કોણ ચોરી ગયું, આને મારી શાંતિને કોણ ચોરી ગયું, મારા આનંદને કોણ ચોરી ગયું, શોધશો. પણ જો સાવ બેહોશ હશો તો તમે એમ કહેશો ભાઈ જવા દે, એનાથી છૂટવા માટે તમે બીજા પ્રયત્ન કરશો તો શોધશો નહીં. એટલે સાધકમાં શોધ કરવાની શક્તિ હોવી જોઈએ. બરાબર. અને એ શોધ ત્યારે જ કરે કે વર્તમાનની શક્તિનો એ આધાર લે ને તો જ. કારણ કે વર્તમાનની શક્તિ પ્રચંડ છે, જે આપણા અંતઃકરણની અંદર એ પ્રેમને સર્જન કરી શકે એમ છે, એ જ્ઞાનને સર્જન કરી શકે એમ છે, એ બોધને સર્જન કરી શકે એમ છે. તો વર્તમાનની શક્તિનો જો આધાર હોય તો, અને બાકી જો તમે અજ્ઞાન રૂપી અહંકારની શક્તિનો જો આધાર લો તો સમજી લેવાનું કે આપણું જે આ સૂક્ષ્મ દેહ છે એ ભ્રમણ કરશે પણ વિરામમાં નહીં. બરાબર. એટલે એક ખીલો જે છે એ વર્તમાનનો છે અને બીજો ખીલો છે તમારો અહંકારનો. બરાબર. જ્યાં વર્તમાનનો ખીલો હશે તો ત્યાં દૈવી ગુણો હશે, પ્રેમે હશે, શાંતિ હશે, આનંદ હશે, સંવાદિતા હશે, મુક્તતા હશે, સ્વતંત્રતા હશે, બધું ત્યાં જ હશે. અહંકારનું કેન્દ્ર હશે તો અરાજકતા હશે, અવિવેકતા હશે, અશાંતિ હશે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ હશે, અને બહિરંગ ગતિ એવી હશે કે જે અહંકારને પોષતી હશે. હવે આમાંથી તમારે કયો ખીલો પકડવો છે એ મહત્વનો બને. બરાબર. હવે આમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આજે તમને ત્યાં સમજાયું, એમાં પ્રશ્ન હોય તો પૂછો.
બીજે બધે દૂર રહો. પણ એમ કે સદગુરુ અને શિષ્યત્વની અંદર જ સંબંધ નથી. બરાબર, સંબંધનો અભાવ છે. સંબંધનો અભાવ છે એ આપણને ક્યારેય ખૂચ્યો નથી. અને બીજું એક છે કે ધારો કે સમય એવો હોય કે તમને આંખના પલકારામાં વર્ષોના વર્ષો વીતી જાય ને તમને ખ્યાલ નથી આવતો. આપણને એમ થાય કે હજી તો હું સ્કૂલે જતી હતી. ધારો કે કોઈ અજાણી વ્યક્તિ હોય, આપણને નાનપણમાં જેણે જોયા હોય અને હવે આપણી આગળ આવે તો આપણને પહેલો શબ્દ એવો આપશે, આટલી હતી ને રમતી હતી, એના આવડા મોટા છોકરા થઈ ગયા, છોકરા ઘરે છોકરા થઈ ગયા, એમ બોલે છે. બરાબર, એના માટે સમય લાંબો થઈ ગયો એ દેખાઈ જાય છે ને. પણ તમને દેખાણો તમારો સમય કે આપણું બાળપણ જતું રહ્યું, આપણી યુવાની જતી રહી, આપણે વૃદ્ધાવસ્થામાં આવી ગયા તો હજી જાગ્યા નથી. આપણને ખબર પડી સમયની. સમજો છો? તમે એમ કહો છો કે કીડી હોય, મચ્છર હોય, એવા જીવાણુ છે કે એના એક એક ક્ષણની અંદર ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. અમુક જીવજીવાન તો એવા છે કે જેની ઉત્પત્તિ, સ્થિતિને લયનો અલ્પ ક્ષણ જ છે. બરાબર, પણ એ અલ્પ ક્ષણની અંદર એ જન્મે છે, મોટા થાય છે, બાળ બચ્ચા થઈ જાય છે અને પછી બીરમી જાય છે. એના માટે એટલો જ કાળ છે. બરાબર, આપણા માટે તમે એમ જો તો 100 વર્ષની આયુષ છે. બરાબર, આપણને મોટી લાગે છે, ઓલાને એની એ વસ્તુ એક ક્ષણ પણ મોટી છે. બરાબર, આ મુખ્યતા એ છે કે સમય મહત્ત્વનો ત્યારે જે કોઈ વ્યક્તિને લાગતો હોય કે આ સમય અણમોલ છે અને એના એક એક શ્વાસા જો એને અણમોલ દેખાતા હોય તો એનો ઉપયોગ કરે. પણ જેને શ્વાસાનું જ મૂલ્ય ન હોય તો એનો ઉપયોગ શું કરે? એક વ્યક્તિને મા બાપની ધરોહરો મળી ગઈ તો એને પૈસા કેમ કમાવાય છે એને ખબર નથી, એટલે એ મોજમાં વયું જાય. બરાબર, એમ આપણા મા બાપે આપણને આ મિલકત આપી દીધી 100 રૂપી, અને એ 100 રૂપી મિલકતની અંદર આપણે એને ઉડાવી રહ્યા છે. આપણને ખબર નથી કે આ એક દેહની અંદર એક એક પાર્ટ કેટલા મોંઘા છે, કેવી રીતે એને સર્જન કર્યું, કેટલા વર્ષો આને લાગ્યા માનવ દેહ સુધી પહોંચતા. બરાબર, અને એ પહોંચતા પછી પણ માતાના ગર્ભમાંથી 12 સર્જન થયા, એમાં કેટલી આપણી ઉપર વીતી છે, અને વીતા પછી આપણે અત્યારે તાપમાં તપીએ છીએ. હજી આપણને આ શ્વાસનું મૂલ્ય સમજાણું. જુઓ તમે, જેને મૂલ્ય સમજાણો, જેને આ દેહનું મૂલ્ય સમજાણો, એણે ઉપયોગ કરી લીધો એનો. જેને ન સમજાણો એ એને વ્યર્થ વાપરી ગયો. બરાબર, સ્થૂળમાં દીકરાઓ પૈસા વાપરી લે છે, એમ અહીંયા આપણે આપણા શ્વાસા વાપરી લે છે. પરમાત્માનો પૈસો જ છે, ઉર્જા જ છે, બીજું શું છે? વર્તમાનની શક્તિ એટલે પરમાત્માની એનર્જી. બરાબર, રૂપિયો એનર્જી જ છે. બરાબર, તો આપણે ઓને બોલીએ છીએ, આપણે ક્યાં છે? આપણે એ એનર્જીનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? તમે જુઓ, જેણે પ્રેમ કર્યો, જેણે સંબંધ જોડ્યો, એ એક ક્ષણ એના વગર નહીં રહી શકે. જેણે સંબંધ જોડ્યો, ગુરુ શિષ્ય સાથે સંબંધ જોડાણો, તો એ એક ક્ષણ નહીં રહી શકે. એને ક્ષણ એક વર્ષ જેવી લાગે. જેમ કોઈ વ્યક્તિને જેની સાથે પ્રેમ હોય એ એક દિવસ વહી જાય તો એને વર્ષ લાગે, એમાં આને એક ક્ષણ વહી જાય તો એને મોટી લાગે. તો આપણને લાગતી જો વિવેક આવ્યો તો આ બધો વિવેક એ કરશે. જેની અંદર વિવેકની જ્યોત પ્રગટી તો એ વિવેક કરશે. એટલે પ્રશ્ન હતો, ધારો કે 4-5 દિવસ જે સત્સંગ થયો છે
પછી તમે મને પ્રશ્ન કરશો તો આનો જવાબ નહીં આપો. વર્તમાનને માટેનો જે અભ્યાસ આપણે કરીએ એ આપણે ત્યાગ પણ કે અહંકારનો પણ ત્યાગ, જે મેં ત્યાગ કર્યો છે એ અહંકારનો પણ ત્યાગ કરવાનો છે. પણ એને ત્યાં સુધી આવ્યા પણ જે એને પ્રકાશે છે, જે હોવા પણ છે, જે એને આધારે આ બધું થઈ રહ્યું છે એ ચૂકી દ્રષ્ટાંત ભાવ ચૂકી. એટલે કહેવાનો ભાવ શું છે? જોજો, આ જે દ્રષ્ટાંત આપું છું એ દ્રષ્ટાંતનો મર્મ સમજજો. મર્મ સમજીને છોડી દેવાનું છે. તમને ખ્યાલ હોય કે કોઈ કન્યા હોય, આગળ એવું હતું કે દીકરા અને દીકરીની જે સગાઈ કરીએ એની અંદર બતાવવામાં નહીં આવતું, એટલે હદ સુધી કે કોઈ જન્માક્ષરે જોતા નહીં. ગમ્યું, મા બાપોને ધરોહર ગમી એટલે મા બાપો કન્યા કરતાંય એમ જોતા કે મા બાપ કોણ છે, મા બાપના મા બાપ કોણ છે, એટલું જોઈને કન્યા દઈ દેતા. બરાબર? તો કન્યાને કે છોકરાને એકબીજાનું રૂપ બતાવવામાં નહીં આવતું. તો તમને આ કેટલી વાર આ દૃષ્ટાંત આપ્યું છે કે સતત બંનેની અંદર એવી જિજ્ઞાસા રહે કે કન્યાને એવું થાય કે મારો પતિ કેવો હશે. બરાબર? પતિને એમ થાય કે જેની જોડે મારી સગાઈ કરી એ મારી પત્ની કેવી હશે. બેયને આ વૃત્તિ તો છે. બરાબર? ઘટના એવી ઘટે છે કે અંદર પરાકાષ્ઠાએ એ વૃત્તિ ગઈ, કેવો છે એ જોવા માટે અંદર ઉત્કંઠા વધી ગઈ. બરાબર? અને વધી ગયા પછી લગ્ન થયા અને રૂમમાં આવ્યા જ્યાં કોઈ નથી, એ બે જ છે. જ્યાં કોઈ નથી એ બે જ છે. અને બે પ્રકાશની અંદર એકબીજાને જોવા માટે ઉત્સુક છે. ત્યારે રિવાજ એવો હતો કે કન્યાએ ઘૂમટ રાખીને બેસવું, ઘૂમટ ઉઠાવે પુરુષ. બરાબર? તો ઉત્સુકતા તો બેમાં હતી. અને જેવો ઘૂંઘટ ઉઠાવ્યો, જોયું કોણે? સ્ત્રીએ પતિને જોયો કે પતિએ સ્ત્રીને જોયું? સ્ત્રી એ નથી જોતી. જો, સ્ત્રી શરમાળ છે, લજ્જાશીલ છે. બરાબર? એ લજ્જાશીલ છે એટલે એ પુરુષને નથી જોતી, પુરુષ સ્ત્રીને જોઈ લે છે. બરાબર? એમ અહીંયા એવું છે, એક વૃત્તિ છે. જોજો, તમે અંદર સજાગ છો? આ વાત હું કહું, અંદર સજાગ છો ને? હા. એક વૃત્તિ છે, એ વૃત્તિ અજ્ઞાન કાળે ઉઠી છે પરમાત્માને જોવા માટે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમાત્માના દર્શન કરવા માટે, પરમાત્માના સાક્ષાત્કાર કરવા માટે ઉઠી છે. બરાબર? અજ્ઞાન કાળે ઉઠી છે. અને એની સગાઈ કરાવી આપી ગુરુએ. બરાબર? કે તારો પતિ તારો આત્મા છે. બરાબર? એની સાથે હું તને જોડી આપું છું. એ ખરેખર આપણને સંકલ્પથી જોડે જ છે. બરાબર? સગાઈ કરી આપી છે. બરાબર? હવે એ સગાઈ કરે છે, જેમ એની અંદર ઉત્સુકતા વધતી જાય, સાધનામાં એની ગતિ વધતી જાય, અને એવી સ્થિતિએ જ્યારે આવે કે એ હવે એના વગર રહી નથી શકતી. બરાબર? એ વૃત્તિ જ પત્ની છે, એ વૃત્તિ સ્ત્રી છે, કારણ કે પ્રકૃતિની બનેલી છે. બરાબર? એ રહી નથી શકતી. બરાબર? એટલી બધી ઉત્સુક થઈ ગઈ છે કે એ હવે લાચાર બની, એમ સાધના કરતાં લાચાર થઈ ગઈ છે. અને લાચાર થઈ ગઈ, હવે એને આગળનો રસ્તોની સૂઝ નથી. આગળ મારે શું કરવું એની બિલકુલ એને સૂઝ નથી. એટલે પોતાનો જે પુરુષાર્થ કરતી હતી ને એને છોડી દીધું. વૃત્તિએ શું કર્યું કે સાધનામાં એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે મતતી હતી, જે મથામણ કરતી હતી, છેલ્લે હારી ગઈ અને એને છોડી દીધું. જેવું છોડી દીધું, પડદો ઉઠાવ્યો કોણે?
આત્મદેવી, બરાબર. પડદો ઉઠાયો, આત્મા એ વૃત્તિને પ્રકાશી. પ્રકાશવું કોણ? વૃત્તિ પરમાત્માને ન પ્રકાશી શકે. એ લજ્જાશીલ છે, એની હેસિયત નથી, એ એના આધારે પ્રકાશિત હતી, બરાબર. તો એ નમી ગઈ, છૂટી ગઈ ત્યાંથી, બરાબર. અને જેવી લાચાર થઈ ગઈ, શરણાગત થઈ ગઈ, એટલે પડદો ઉઠી ગયો. અને પડદો ઉઠી ગયો તો અહીંયા પ્રકાશે કોણે કર્યો? તો કે આત્મદેવે પ્રકાશ કર્યો કે પ્રકૃતિવાળી જે વૃત્તિ દિગંબર હતી એ કઈ હતી, એને પ્રકાશ, બરાબર. એમ સાધના કાળે ત્યાગ 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 શબ્દો આવે છે, બરાબર. પણ વૃત્તિ પોતાનું અસ્તિત્વ ત્યાગ્યા વગર બધું ત્યાગતી જાય છે, ત્યાગતી જાય છે. છેલ્લે એની પાસે ત્યાગ કરવાનું કાંઈ રહેતું નથી. વૃત્તિ પાસે ત્યાગવા જેવું કંઈ રહેતું નથી. તો હવે એ કંઈ નથી, એટલે એને પોતાને ખબર પડી કે હવે જ મારી આગળ કંઈ છે ને, હું દિગંબર થઈ ગઈ છું, બરાબર. હા, હું દિગંબર છું તો હવે હું શું ત્યાગું? તેનો અર્થ એમ થાય કે મારું અસ્તિત્વ જ મિટાવી દો, બરાબર. એટલે એ પોતાનું અસ્તિત્વ એ મિટાવી દે છે, શરણાગત થઈ જાય છે. અને શરણાગત થઈ જાય છે તો આત્મદેવ પ્રગટ થઈ જાય છે, કારણ કે એ જ પડદો હતી. વૃત્તિ પોતે જ પડદો છે, વૃત્તિ પોતે જ ઘૂંઘટ છે, બરાબર. દૃષ્ટાંત ને તમે જો શબ્દના માધ્યમ દ્વારા, અર્થના માધ્યમ દ્વારા સમજવા જાઓ ને, એ ના ચાલે. તમે અંદરથી સમજો આનો સંકેત શું છે. ત્યાગ શબ્દ છે, એ ત્યાગનો સંકેત શું છે? આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગીતા છે, ગીતાનો ઊંધો અર્થ કરો તો એ ત્યાગ છે. ગીતાનો ઊંધો અર્થ કરો તો ત્યાગ લખાય છે, બરાબર. તો પરમાત્માએ અર્જુનને શું ત્યાગ કરાવ્યું? એનું જે નામ હતું એ અર્જુનના નામને જ ત્યાગ કરાવ્યો છે. અને જેવું એને એ ત્યાગ કર્યો તો એને સ્મૃતિ લબ્ધા થઈ, પોતાની સ્મૃતિ થઈ. નહીં તો કેવી રીતે થાય એને, બરાબર. એટલે શીખી ધ્વજ ચુડાલા મહારાણીનો જે સંકેત તમને આપ્યો એ એટલા માટે આપ્યો કે અહંકારવાળી જે વૃત્તિ છે એ બધું ત્યાગે છે, પોતાનું અસ્તિત્વ ત્યાગતી નથી, બરાબર. અને પરમાત્મા એમ કહે છે કે તું આનું અસ્તિત્વ ન ત્યાગે ત્યાં સુધી હું પ્રગટ કે થતા, કારણ કે એ જ પડદો છે, બરાબર. બીજું, ધારો કે ગ્રેસ ઉતરતી હોય તો પડદો કોણ બને છે? જેવી વૃત્તિ એને પકડવા માટે ઊભી થાય ને એટલે ત્યાં ત્યાં રહી જાય, આખા બોડીમાં ન જાય. છે ચૈતન્યની શક્તિ, છે ચૈતન્યની એનર્જી. જો જીવન મુક્ત સંત છે એની અંદર એટલો જ ફરક છે કે તમારી શ્રવણવાળી વૃત્તિ છે એ વૃત્તિ એવું કરે છે કે એનર્જીને આવવા નથી દેતી, અવરોધક પરિબળ બની જાય. અથવા અંદર એક ક્ષણ માટે એ અવરોધક પરિબળ ન બની, અંદર ઉતરી તો અંદર ભોગની પ્રવૃત્તિ કરવા જાય, એટલે અધવચ્ચેથી અટકી જાય. એટલે ભાન થાય પણ પછી પાછી હતી ત્યાં બેહોશ બની જાય, બરાબર. સંત બેહોશ નથી થતું, બોલે છે. જો એનું માઇક બોલે છે, બરાબર. પણ સભાન ક્યાં છે, સક્રિય ક્યાં નથી થવા દેતો? તો કે પોતાની વૃત્તિ છે ને સક્રિય નથી થવા દેતો. આવે છે, જાય છે, જોવાય છે, બોલાય છે, સમજાય છે, સંકેતમાં ઊભું રહી જાય છે. આટલો ફરક છે. સાધન વક્તાનુંય છે, સાધન શ્રોતાનુંય છે. ફરક આટલો છે, એકમાં વિવેક છે, સમજ છે, એકની અંદર વિવેક નથી અને સમજ નથી. એટલે કહીએ છે કે વિવેકની જ્યોતને જલતી રાખો, જલતી રાખો. ક્યાં સુધી જલતી રાખો? છું સુધી જલતી રાખવાની. છું સુધી એને તમે જલતી નહીં રાખો તો ક્યાંક ચૂકી જશો, અવિવેકતા આવી જશે અને એના વમળમાં તમે વયા જશો. અને જો વિવેકતા રહેશે તો તમે ચૂકશો નહીં, છુમાં આવી જશો, બધા પરિબળો ઉતરી જશે, દિગંબર થઈ જશે.
બરાબર. જે દૃષ્ટાંત અપાણો એની અંદર એવું કહેવા માંડ્યું કે અહંકાર સહિતની જે વૃત્તિ છે એ એવું માને છે કે આ ત્યાગ કરવાથી મને એ પ્રાપ્ત થાય, આ ત્યાગ કરવાથી મને એ પ્રાપ્ત થાય, આ ત્યાગ કરવાથી મને એ પ્રાપ્ત થાય, એમ અહંકાર માને છે. બરાબર. એને સત્સંગ નથી એટલે એ માને છે. બરાબર. પણ એને જ્યારે સદગુરુની દૃષ્ટિ મળે તો એ આવું માનવાનું તૈયાર નહીં થાય. એ કહેશે કે દિગંબર હો અને વસ્ત્રમાં આસક્તિ હોય એનો શું અર્થ? ઘર ત્યાગ્યું હોય, બરાબર, અને ઘરની આસક્તિ હોય તો એનો શું અર્થ? પુત્ર ત્યાગા હોય અને પુત્રની આસક્તિ ભરત રાજાની જેમ હોય એનો શું અર્થ? એ ત્યાગવાનો શું મહિમા? એમ ત્યાગનો અર્થ શું છે કે એક વખત ત્યાગા પછી ધારણ નથી થતું. એમ એ વસ્તુ ધારણ નથી થતી. એમ તો હવે તમે વિચાર કરો, એનો અર્થ એમ થયો કે વૃત્તિ પોતે સ્વયં જ્યારે ત્યાગાઈ જાય ને તો હવે ધારણ કોણ કરે? વૃત્તિ હોય તો કરે ને. પછી તો શું છે એ શું કરે ધારણ કરે? કારણ કે એ અંતઃકરણ એવું બન્યું છે કમળવત. કમળ છે એને કાદવમાં ભલે ઉગતું હોય અને કોઈ વ્યક્તિ એવી તોફાની હોય ને જઈને છબછબ્યા કરે ને એના પાણીને કીચડ એના પાન ઉપર ઉડાડે તો એ ત્યાં સુધી હોય કે જ્યાં સુધી પવનનું ઝોકું ન આવ્યું હોય ત્યાં સુધી. પણ જેવું પવનનું ઝોકું આવે, પાન હલે, બધું ખરી જાય, પાન શુદ્ધનું શુદ્ધ રહે. બરાબર. એમ અંતઃકરણ જે છે એનું કમળવત છે. એ જ્યાં સુધી તમારી સન્મુખ બેઠું છે ત્યાં સુધી એની અંદર ઘણું બધું ઉડી જાય છે. બરાબર. પણ એ પાછા પોતાના નિજીમાં જાય ને તો એ ઉતરી જાય છે, રહેતું નથી. કારણ કે એને તો ખાલી પ્રકાશ જ કરવાનો છે. અંદર કેટલો ફરક છે. જો એકનું સાધન તાદાત્મ્ય થઈને ડામાડોળ થાય છે, એકનું સાધન છે એની તો બધું ઉડતું હોવા છતાં એ જ્યારે એકાંતમાં જાય ત્યારે ખરી જાય છે. આટલો ફરક છે. એટલે આપણે કહીએ છીએ ને કે સૂકું પાન હોય એ એક વખત ડાળીએથી છૂટ્યું તો એ ડાળીમાં ચોંટતું નથી. બરાબર. એમ અંતઃકરણ જ્યારે એક વખત અહંકારના સંગમાં હતું ત્યાં સુધી લીલુંછમ રહ્યું, પણ જેવું જ્ઞાનના પરિબળોમાં આવ્યું અને સૂકું થઈ ગયું તો હવે એ ચોટે ક્યાંય નહીં. એ અહંકારના ડાળને ચોટે નહીં, રમે બધામાં. જેમ આપણે કહીએ ને પવનના વાવાથી પાંદડું છત પર ચડી જાય અને પવનના વાવામાંથી એ સાવ નીચે ગટરમાંય વહી જાય. પણ પાંદડાને શું? છૂટી ગયું છે, મૂળથી છૂટી ગયું છે, ડાળીએથી છૂટી ગયું છે. એ હવે લીલું ના થાય, એનો ભૂક્કો થઈ જાય, એનું અસ્તિત્વ મીટી જાય, પણ એ લીલું પાછું ના થાય. બરાબર. એમ આનું અંતઃકરણ એવું છે કે એક વખત એ પૂર્ણ થઈ ગયું, એમાં ઘાટ ઘડાઈ ગયો તો હવે એને જન્મ ના થાય. બરાબર. એના ઋણાનુબંધના પોટલા જો બાકી હોય ને કદાચ થયો તો એ ડાળને નહીં ચોટે, અહંકારને નહીં ચોટે. એ વિરક્ત જ હશે. ખાલી લેતી દીધીને ચોપડો ચોખ્ખો કરવા માટે જ જન્મ હશે, બાકી નહીં. આ ફેક્ટ છે. એટલે દૃષ્ટાંત મોટે ભાગે ન આપવા માંગુ એટલા માટે દૃષ્ટાંતની વ્યાખ્યાઓ ઘણી વખત આપણી બુદ્ધિ અનુસાર આપણે કરી લઈએ. અહીંયા સંકેત આપણે પકડો, કહેવા શું માંગે છે, એનો અર્થ શું કહેવા માંગે છે. બરાબર. એટલો લેવા છે. હવે પ્રશ્ન હોય તો વૃત્તિ છે, વૃત્તિ જે છે એ તો મૂળ તો એનું બીજ જ છે. મૂળ તો બીજ જ છે, બીજમાંથી વૃત્તિ છે એ સમજી લો કે જ્ઞાતના જેટલું આપણને અંદર જે પડેલું છે એ સંસ્થા માધ્યમ દ્વારા જે કંઈ છે અંદર જન્મ જન્માંતરથી જે બીજો પડેલા છે એમાંથી જ એ ઉઠ્યું છે. બરાબર. હવે એમાં એક વસ્તુ સમજી લેજો કે ભલે ઉઠે, ધારો કે વરસાદ વરસવાથી ધરતીની અંદર બીજની અંદર અંકુર ફૂટી જાય એમ, પણ ખેડૂતને એનું વૃક્ષ જ ન બનાવવું હોય તો ખેડૂત એને પોષશે નહીં.
એને ધારો કે એક આંબો કોકે ફેંકો, આમ ધરતીમાં દટાઈ ગયો આંબો, વરસાદ આવ્યો ને આંબાનું અંકુર ફૂટ્યું અંદર, બરાબર. પણ ખેડૂતને એની ભૂમિ ઉપર આંબો વાવા જ નથી દેવો, તો શું કરશે? પાણી નહીં પાય અને કાં તો એને અહીંયાથી ઉખેડીને બહાર ફેંકી દેશે, બે કામ કરશે, બરાબર. એવી રીતે અજ્ઞાન કાળે આ અંતઃકરણની અંદર, આ ભૂમિની અંદર અનેક પ્રકારના આપણે બીજો વાવેલા છે. અને આ વાસનાના બીજનો અર્થ એટલો જ સમજવાનો છે કે પ્રેઝન્ટ મુમેન્ટમાં આપણે ન રહ્યા હોય, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં. એમ કહે છે કે ઓશો જેવા એમ કહેતા, ન ભોગો ન ત્યાગો. ઓશો એમ કહેતા, ન ભોગવો એટલે ન ભોગવવું, ન એને ત્યાગવું, પણ જે કરતા હોય ને એમાં જાગી જાઓ. જાગીને એટલે ભાનમાં રહીને એમાં ઉતરો, બરાબર. ધારો કે તમને કોઈક વસ્તુ ભાવે છે, ખાવાની વસ્તુ હોય, એને ભાવતી હોય, તો ભાવતી હોય તો તમે એને લઈને બેસો. અહીંયા હું પૂરેપૂરું ભોગવવાનું નથી કહેતી, એટલે એની અંદર વહી જવાનું નથી કહેતી, એને ત્યાગવાનું નથી કહેતી, પણ તમને ભાન છે ને કે આની ઈચ્છા થઈ, આ મારી રસના ઇન્દ્રિયમાં હું અહીંયા બંધાયેલી છે, એટલું તમને ભાન થયું ને, તો હવે ભાન થયું ને, તો હવે એને ગ્રહણ કરો, પણ જાગીને ગ્રહણ કરો, ભાનમાં રહીને ગ્રહણ કરો, સમગ્રતાથી એની અંદર હાજર રહો અને તમે એને ખાઓ. તમે તો એ જ વસ્તુ છે, એ મન હાજર રહીને જો એને ગ્રહણ કરશે તો એ તૃપ્ત થઈ જશે, એ વાસનાનું રૂપ નહીં લે. પણ જો એને થોડી વાર સુધી એ હાજરી પૂરી અને બીજી ક્ષણે જો વયું જાય તો એની અંદર અધૂરપ રહી ગઈ, એટલે ઈચ્છા કરશે કોણ? આ મન, બરાબર. અને એ વાસનાનું રૂપ બનશે, અને એ વાસના કરશે શું? કાં તો તમને સપનામાં ભોગવશે, અને નહીં તો પછી વાસ્તવિક આ દેહ આપીને તમને ભોગવાવશે, બરાબર. એટલે કે છે કે દરેક મોમેન્ટે જેમ પશુ પક્ષી દરેક મોમેન્ટની અંદર સમગ્રતાથી બધું શબ્દ, સ્પર્શ, રૂપ, રસને ભોગવે છે, અને આપણે ક્યાંય સમગ્રતાથી નથી. જુઓ તમે, ધારો કે બગીચામાં ફરવા ગયા તોય સમગ્રતાથી નથી, હોટલમાં ખાવા ગયા તોય સમગ્રતાથી નથી, સંબંધના સહયોગમાં આવ્યા તોય સમગ્રતાથી નથી, આપણે ક્યાંય સમગ્રતાથી નથી, એટલે અધૂરપ રહી જાય છે, બરાબર. બીજું એક કે તમારી અંદરની એક વૃત્તિ એવી છે, જો એક વૃત્તિ એવી છે, ધારો કે બધાને ખાવાનું આપ્યું, આપણે બધાની સમૂહની અંદર જમતા હોય, તો એક વૃત્તિ એવી હોય કે ઈચ્છા છે ખાવાની, ઈચ્છા છે ખાવાની, દાવો કરે છે મારો આટલો જ આહાર છે અને મને ઓછી ભાવે છે, એમ કહીને આપણે છોડી દઈએ છીએ. ત્યાં આપણી ઇમેજને લક્ષમાં રાખીએ છીએ, બરાબર. અહીંયા સંતો કહે છે ભાવે છે, ખાઓ, શાંતિથી આવ્યું છે તમારી સામે, તેને ગ્રહણ કરી લો, પૂરેપૂરી ગ્રહણ કરી લો. કેમ? ઇમેજ એટલી બધી મહત્ત્વની નથી કે જે તમને બીજો જન્મ આપી દે, બરાબર. આ વાસનાનું બીજ બનાવી દે, એટલું એનું મૂલ્ય નથી. મૂલ્ય કોનું છે? તો આપણી અંદર વાસનાનું બીજ ન પડવું જોઈએ અને નવો જન્મ ન થવો જોઈએ, એ મહત્ત્વનું છે. બીજું ક્યાંય ખુલ્લા નથી આપણે. જો તમે તમારા દિનચર્યાને જોયા કરજો, ક્યાંય તમે ખુલ્લા છો? તમે ખુલ્લા નથી. તમે ક્યાંક કોકની હાજરી રાખીને હાલો છો અને શરમાવો છો, ઓપન થતા નથી. અને એ બને છે શું? તે દમિત જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ બ્લાસ્ટ કરે છે ગડપણની અંદર, અથવા અધ્યાત્મની પરાકાષ્ઠામાં આવવા વખતે એ બ્લાસ્ટ કરે છે, અને એટલી બધી એનર્જીનો ફોર્મ હોય છે કે એમાં આપણો કંટ્રોલ નથી રહેતો અને વિકૃતિ ઊભી કરી દે છે, બરાબર. એટલે એમ કહે છે કે જેમ જેમ તમે અધ્યાત્મમાં પ્રવેશ કરતા જાઓ એ વખતે વાસનાના બીજો પૂરજોશની અંદર, એનર્જીના ફોર્મની અંદર પ્રગટ થશે. એ વખતે તમે સભાન હશો તો જ તમે એની સાથે તાદાત્મ્ય નહીં થઈ શકો અને કિનારેથી રહીને નીકળી જશો. અને જો તમે સભાન નહીં હો તો એમાં લપટી જશો, ખાઈમાં વયા જશો. એટલે સતત જે વિવેકની વાત કરું છું
એ વિવેકની જ્યોતને સતત જલતી રાખીને આપણે હાલવાનું છે. અંદરે હાલવાનું છે, બહિરંગે હાલવાનું છે, આ જ્યોત સાથે. નહીં રે તો અંધારામાં ગમે ત્યાં તમે પટકાશો. જ્યોત આ જરૂરી છે. એટલે કબીરો કહે છે ખીલો મત છોડો, દળાઈ જશો ક્યાં. કાં બહાર દળાશો ક્યાં અંદર દળાશો, પણ દળાઈ જશો. એટલે ખીલો તો જોઈએ છે, તો જ તમારા મૂળ ઘરમાં તમે આવી શકો, નહીં તો ના આવી શકો. બરાબર.